ભોળાબાપા એજ્યુકેશન ટ્રસ્ટ અને શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટ દ્વારા આજે 83 નાના મોટા ચેકડેમો અને તળાવો રાજુલા તાલુકાની વાત કરું છું અને જાફરાબાદના 11 ચેકડેમ અને તળાવોનો જ્યારે આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોય ત્યારે અમારા કેન્દ્રીય મંત્રી શ્રી આદરણીય CR પાટીલ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી સાહેબની આજે એક નેમ છે કે ગુજરાત રાજ્યમાં જે કાંઈ વરસાદ થશે એ વરસાદનું પાણી, ગામનું પાણી ગામમાં, ઘરનું પાણી ઘરમાં અને સીમનું પાણી સીમમાં, એ જ દિશાએ જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે આજે દરેક ગામડા નાના મોટા તળાવો ઊંડા કરવા માટેનું JCB આજે જ્યારે જવાના છે ત્યારે હું આ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા કામો આપણા આ વિસ્તારમાં થતા રહે એ બાબતનો આજના આ કાર્યક્રમમાં એમને વધાવું છું અને લાગતા અભિનંદન આપું છું. સરસ રીતે કામ થાય અને તળાવો ચેકડેમો ઊંડા થાય અને પાણીનો સંગ્રહ ખૂબ થાય, એ ખેડૂતો માટે અને પીવાના પાણી માટેનો ઉપયોગ થાય એ માટેનો આજના કાર્યક્રમમાં જ્યારે આવ્યો છું ત્યારે આ બે ટ્રસ્ટ અને અધિકારીગણને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા કાર્ય કરતા રહો. ગુજરાત રાજ્ય સરકારનો આભાર માનું છું કે આવી રીતે જે અમારે દાતરડી 1 અને દાતરડી 2 ડેમના 1.5 લાખ ઘન મીટરનું જ્યારે આ કામ થવા જઈ રહ્યું છે, ખૂબ મોટા પ્રમાણમાં વધારેનું પાણી સંગ્રહ થશે ત્યારે હું ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું.